પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આજે કેબિનેટમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ વધારીને ₹290 કરવામાં આવી છે, જે જૂના ભાવ કરતાં 9.5% વધારે છે. તો સરકારે શેરડીના એક્સપોર્ટ માટેની સુવિધા પણ આપી છે. ખેડૂતોને તેમના કુલ ખર્ચના 87% વળતર મળશે. શેરડીના ઉત્પાદનની સાથે સાથે ઇથેનોલનું ઉત્પાદન પણ વધારવામાં આવશે, જેમાં હાલ પેટ્રોલમાં 7% ઇથેનોલનું બ્લેન્ડિંગ કરવામાં આવે છે, જે આવનારા સમયમાં વધારીને 20% સુધી કરવામાં આવશે, જેથી ઇથેનોલનું ઉત્પાદન વધતા ખેડૂતોની આવકમાં વધારો થશે. પાછલા વર્ષની વાત કરીએ તો 90,000 કરોડ રૂપિયાની સામે 86,000 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે. સરકારના આ નિર્ણયથી દેશના 5 કરોડ ખેડૂતોને ફાયદો થશે. फेयर एंड रेम्यूनरेटिव प्राइस एफआरपी जो शुगर केन पे दिया जाता है उसको बढ़ाकर अब ₹290 प्रति क्विंटल करने का निर्णय लिया गया, जो 10% रिकवरी के ऊपर आधारित होगा. जब रिकवरी 10% से अधिक हो जाती है तो उसका प्रोपोर्शनेट 0.1% इंक्रीज के लिए, हर 0.1% इंक्रीज के लिए अधिकांश ₹2.90 प्रति क्विंटल और दिया जाता है, और न्यूनतम बेसिक जो प्राइस मिलती है उसको भी 9.5% पर रोका गया है कि 9.5% से कम अगर किसी किसान का रिकवरी होती है तो 9.5% पे ही आधारित उनको ₹275.50 प्रति क्विंटल उनको भी मिलेगा, अगर 9.5% से नीचे भी हो तो. खुशी की बात यह है कि हमारे देश के किसानों ने अब काफ़ी रिकवरी बढ़ाने का काम देश भर में किया है. आधुनिक टेक्नोलॉजीज इस्तेमाल करना, नए प्रैक्टिसेस को और बड़े रूप में लागू करके अब हम सभी देश भर में देख रहे हैं कि रिकवरी सुधर रही है. અફઘાનિસ્તાનમાં તાલિબાને જાહેરાત કરી છે કે તેઓ હવે અફઘાનિસ્તાનના નાગરિકોને દેશની બહાર જવાની મંજૂરી નહીં આપે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું છે કે વિદેશી નાગરિકો વિમાની મથક સુધી જઈ શકે છે, પરંતુ અફઘાનિસ્તાનના નાગરિકો માટે કાબુલ હવાઈ મથક સુધી જવા માટેનો રસ્તો બંધ કરી દીધો છે. મુજાહિદે કહ્યું છે કે આ દિવસોમાં મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો કાબુલ વિમાની મથક પર ભેગા થઈ રહ્યા છે. તેમણે એવા લોકોને પરત પોતાના ઘરે ફરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે તેમણે તાલિબાનો દ્વારા કોઈપણ પ્રકારની હિંસાનો સામનો કરવો પડશે નહીં, અને અફઘાનિસ્તાનના ડોક્ટર અને શૈક્ષણિક સમુદાયના લોકો પોતાના ખાસ ક્ષેત્રોમાં કામ કરી શકે છે અને તેઓ પોતાનો દેશ ન છોડે. આ દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનથી પાછા ફરવાની અમેરિકાની સમયમર્યાદાને વધારવા માટે ના પાડી છે. અફઘાનિસ્તાન સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ઉચ્ચ કમિશનર મિશેલ બેસલેટે જણાવ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને તેની પણ સમીક્ષા કરી રહ્યા છીએ કે તાલિબાન માનવ અધિકાર પ્રત્યે કેવા પગલાઓ ભરી રહ્યું છે. ભારતે કહ્યું છે કે અફઘાનિસ્તાનની સ્થિરતા ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા સાથે જોડાયેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ઇન્દ્રમણી પાંડેએ અફઘાનની સ્થિતિ અને ત્યાં માનવ અધિકારની ગંભીર ચિંતાઓ ઉપર માનવ અધિકારના 31મા વિશેષ સત્રમાં કહ્યું કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ભારત માટે ચિંતાની બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી કે અફઘાનિસ્તાનની સ્થિતિ પાડોશી દેશો માટે પડકારજનક નહીં બને. દરમિયાન G7 નેતાઓની બેઠક બાદ વ્હાઇટ હાઉસના નેતાઓએ પુષ્ટિ કરી કે જો બાઇડને અમેરિકી અને અફઘાન નાગરિકોને બહાર કાઢવા નક્કી 31 ઓગસ્ટની સમયમર્યાદા નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO મંગળવારે ચેતવણી આપી હતી કે 10 દિવસ પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ તેને 1 સપ્તાહ સુધી ચાલે તેટલું તબીબી પુરવઠો છે. મોરોક્કોથી અફઘાનિસ્તાન સુધી ફેલાયેલા WHOના પૂર્વીય ભૂમધ્ય પ્રદેશના વડા અહમદ અલ મંધારીએ કહ્યું કે WHO પાસે હવે 10 દિવસ ચાલે તેટલો તબીબી પુરવઠો છે. માંધારીએ જણાવ્યું હતું કે દુબઈમાં સંગ્રહિત 500 મેટ્રિક ટન દવાઓ અને પુરવઠો કાબુલ એરપોર્ટ પર અસ્તવ્યસ્ત સ્થળાંતરના પ્રયાસોને કારણે પહોંચાડવામાં અસમર્થ છે. રવિવારે WHO અને યુનિસેફે સંયુક્ત રીતે પુરવઠો મોકલવા માટે વિશ્વસનીય અને મજબૂત માનવતાવાદી એરબ્રિજની તાત્કાલિક સ્થાપના કરવા માટે હાકલ કરી હતી.
અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે તમામ અફઘાન નાગરિકોએ હવે માત્ર ઈ વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે. અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઈ વિઝાની રજૂઆત દ્વારા વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી તમામ અફઘાન નાગરિકોએ માત્ર ઈ વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે. ભારત પ્રવાસ કરવા ઈચ્છતા અફઘાન નાગરિકો www.indianvisaonline.gov.in પર ઈ વિઝા માટે અરજી કરી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારથી ઉત્તર પ્રદેશની 4 દિવસની મુલાકાતે જશે. 26મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ લખનૌમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના 9મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરશે. 27મી ઓગસ્ટના રોજ તેઓ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર સંપૂર્ણાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે અને લખનૌની કેપ્ટન મનોજ પાંડે સૈનિક શાળામાં એક ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે તેઓ સંજય ગાંધી અનુસ્નાતક ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 26મા દીક્ષાંત સમારોહની પણ ઉજવણી કરશે. 28મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ મહાવિદ્યાલયનો શિલાન્યાસ કરશે અને ગોરખપુર ખાતે મહાયોગી ગોરખનાથ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે. 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ લખનૌથી ટ્રેન દ્વારા અયોધ્યાની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાજ્ય સરકારના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જેમાં તુલસી સ્મારક ભવનનું નવીનીકરણ અને બાંધકામ અને નગર બસ સ્ટેન્ડ અને અયોધ્યા ધામના વિકાસનો સમાવેશ થાય છે. અયોધ્યાની મુલાકાત પૂર્ણ કરતા પહેલા તેઓ શ્રી રામ મંદિરના નિર્માણ સ્થળની મુલાકાત લેશે અને પૂજા કરશે. ભારતીય ઔષધિ મહાનિયંત્રકે ભારતની પ્રથમ mRNA આધારિત કોવિડ વિરોધી રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપી છે. પુણેની જીનોવા બાયોફાર્માસ્યુટિકલ લિમિટેડ mRNA આધારિત કોવિડ વિરોધી રસી પર કામ કરી રહી છે. વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે રસી નિષ્ણાંત સમિતિએ પ્રથમ તબક્કાના વચગાળાના ડેટાની સમીક્ષા કરી તેને સંતોષજનક અને સુરક્ષિત અને પ્રતિરોધક ગણાવી છે. રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા ઈ સંજીવની દ્વારા દેશમાં 1 કરોડથી વધુ લોકોને ટેલી પરામર્શ સેવાઓ આપવામાં આવી છે. છેલ્લા 10 મહિનામાં તેમાં 1000%થી વધુ આશ્ચર્યજનક ઉપલબ્ધિ જોવા મળી છે. દેશમાં ઈ સંજીવનીના દર્દીઓ, ડોક્ટરો અને નિષ્ણાંતોએ મોટા પાયે તેનો અમલ શરૂ કર્યો છે. ઈ સંજીવનીના માધ્યમથી દરરોજ આશરે 75,000 દર્દીઓ ટેલી પરામર્શ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયે જ્યારે દેશમાં ઇન્ટરનેટ પહોંચ 50%થી વધુ ઓછી છે, ત્યારે આરોગ્ય મંત્રાલયની આ પહેલ એક સમાંતર આરોગ્ય દેખભાળ સેવાના રૂપમાં કાર્ય કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષા માટે જવાબદાર બ્રિક્સના ઉચ્ચ પ્રતિનિધિઓની વિડીયો માધ્યમથી યોજાયેલી 11મી બેઠકની યજમાની કરી. આ બેઠકમાં પ્રાદેશિક તથા વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરાઈ. ખાસ કરીને અફઘાનિસ્તાન, ઈરાન, પશ્ચિમ એશિયા તથા ખાડી દેશોમાં વર્તમાન સ્થિતિ તથા સાયબર સિક્યુરિટી જેવા મુદ્દે વિચાર વિમર્શ કરાયો. આ સાથે જ બેઠકમાં કાયદા લાગુ કરતી એજન્સીએ આરોગ્ય સંભાળ અને આતંકવાદને રોકવાના ઉપાયો જેવા મુદ્દે ચર્ચા કરાઈ. ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે બ્રિક્સ અધ્યક્ષ છે અને ચાલુ વર્ષે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતામાં યજમાની કરશે. કેન્દ્ર સરકાર અસંગઠિત કામદારોના રાષ્ટ્રીય ડેટાબેઝ ધરાવતા શ્રમ પોર્ટલનો આજે પ્રારંભ કરશે. શ્રમ પોર્ટલના લોગોને ખુલ્લો મૂકતા શ્રમ રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે અસંગઠિત કામદારોને લક્ષિત ઓળખ આવશ્યક પગલું છે. તેમણે કહ્યું કે આ પોર્ટલ પર રાષ્ટ્ર નિર્માણ કરનારા શ્રમયોગીઓનો રાષ્ટ્રીય ડેટાબેઝ હશે, જેનાથી કલ્યાણકારી યોજનાઓને તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ મળશે. તમામ ટ્રેડ યુનિયનોને ઈ શ્રમ પોર્ટલના સફળ પ્રારંભ અને અમલીકરણ માટે ટેકો આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ રચનાત્મક સૂચનો માટે તમામ યુનિયનોનો આભાર માન્યો છે. યુનિસેફે કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓના લાંબા સમય સુધી બંધ રહેવાથી બાંગ્લાદેશમાં પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સ્તર સુધી 40 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓને અસર થઈ છે. મંગળવારે બહાર પાડવામાં આવેલા નવા વિશ્લેષણના આધારે યુનિસેફે કહ્યું છે કે વિશ્વમાં મહામારીના કારણે 140 મિલિયનથી વધુ યુવાન તેમની શાળાનો પ્રથમ દિવસ ચૂકી ગયા છે. તેમાં બાંગ્લાદેશના લગભગ 40 લાખ પ્રથમ વખતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યાં 17 માર્ચ 2020થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાંગ્લાદેશમાં યુનિસેફના પ્રતિનિધિ ટોમુ હોઝુમીએ કહ્યું કે શાળાઓ બંધ કરવી અને વ્યક્તિગત શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓની ગેરહાજરી માત્ર બાળકોના શિક્ષણ પર જ નહીં, પરંતુ તેમના સ્વાસ્થ્ય, રક્ષણ
અને મન પર પણ અત્યંત ગંભીર અસર કરે છે. યુનિસેફે સરકારને વહેલી તકે વ્યક્તિગત શિક્ષણ માટે શાળાઓ ખોલવા વિનંતી કરી છે. રાજ્ય સરકારે 30મી ઓગસ્ટે જન્માષ્ટમી નિમિત્તે લોકો 12 વાગે મંદિરમાં દર્શન કરી શકે તે માટે એક દિવસ પૂરતો રાજ્યના 8 મહાનગરમાં રાત્રિના 11ને બદલે 1 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાનું નક્કી કર્યું છે. તેવી જ રીતે 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવમાં પણ કર્ફ્યુ 11 વાગ્યાને બદલે 12 વાગ્યાથી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે જન્માષ્ટમીની રાત્રે જે તે મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 માણસો દર્શન કરી શકે છે. દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવવાના રહેશે. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. જન્માષ્ટમીના તહેવારોમાં લોકમેળા યોજવાની પરવાનગી પણ નહીં આપવામાં આવે. ગણેશ ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ વધુમાં વધુ 4 ફૂટની અને ઘરોમાં 2 ફૂટની ગણેશ પ્રતિમા પ્રસ્થાપિત કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવમાં પૂજા આરતી થઈ શકશે, પણ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 માણસોની આવન જાવનની મંજૂરી આપવામાં આવી છે. 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં ઓફલાઈન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ વિચાર વિમર્શ થયો હતો. કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે. રાજ્યના 20,000થી વધુ શાળાઓના વર્ગ શરૂ કરાશે. ઓનલાઈન શિક્ષણની સાથે સાથે ઓફલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે. તો વર્ગખંડમાં 50% હાજરી સાથે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ કેબિનેટની બેઠકમાં અનેક બાબતો અંગે ચર્ચા કરવાની સાથે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં આગામી 27મી અને 28મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસું સત્ર યોજવાનું નક્કી કરાયું છે, જેમાં પ્રથમ દિવસે 18 જેટલા મહાનુભાવોના દુઃખદ અવસાનને લઈને શોક ઠરાવ પસાર કરવામાં આવશે, તો બીજા દિવસે 4 વિધેયક પસાર કરવામાં આવશે. આ સાથે જ બેઠકમાં આઝાદી અમૃત મહોત્સવ પર સરકારી ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. ધોરણ 6 થી 8ની શાળાઓ 2 સપ્ટેમ્બર ગુરુવારના રોજથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20,000 કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, 10,000 કરતાં વધુ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના વર્ગો શરૂ થશે. જેવી રીતે 9, 10, 11, 12માં જે એસઓપી હતી એ જ રીતે પ્રત્યક્ષની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. જે કોઈ સૂચનાઓ હશે એનું સરકારી શાળા અને ખાનગી શાળાએ અમલ કરવાનો રહેશે. રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારની ચર્ચા અને આયોજન પણ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, નર્મદા અને સિંચાઈના અધિકારીઓએ અગાઉ પણ ચર્ચા કરેલી, આજે પણ ચર્ચા કરી છે કે પીવાના પાણીની કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે. અમે આશાવાદી છીએ કે આવતા દિવસોમાં વરસાદ પડવાનો જ છે. 23મી ઓગસ્ટ સોમવારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત જુલાઈ 2021માં લેવાયેલી ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 10ના કુલ 3,26,505 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા, જેમાંથી 2,98,817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 12,201 વિદ્યાર્થીનીઓ અને 17,811 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ રાજ્યનું સરેરાશ કુલ 10.04% સાથે પરિણામ જાહેર થયું છે.
શિક્ષણમાં આમૂલ ગુણાત્મક પરિવર્તન માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત હોવા છતાં અંદાજે 57,000 જેટલા શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ સર્વેક્ષણમાં જોડાયા હતા. શિક્ષણમાં આમૂલ ગુણાત્મક પરિવર્તન માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત હોવા છતાં અંદાજે 57,000 જેટલા શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ સર્વેક્ષણમાં જોડાયા હતા. તેમાં નવસારી જિલ્લામાં 78% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા, તો વિજયનગર જેવા અંતરિયાળ અને આદિવાસી બહુલ તાલુકામાં 99% શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. આ સર્વેક્ષણ અંગે ખુશી વ્યક્ત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે ભારતના કોઈપણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ પર આવું સર્વેક્ષણ અગાઉ કદી પણ થયું નથી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. મહેસાણા જિલ્લાના ગોકળગઢ ગામની પશુપાલક મહિલાને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો એવોર્ડ મળ્યો છે. તેમનું 15મી ઓગસ્ટે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સન્માન કરાયું હતું. ગોકળગઢ ગામની નીતાબેન ચૌધરી નામની મહિલા દર મહિને 9,000 લીટર દૂધ પોતાની ગામની ડેરીમાં ભરાવી મહિને 3 લાખ રૂપિયા અને વર્ષે 36 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. તેઓ 60 ગાય અને 11 ભેંસો રાખી ખૂબ જ સારી આવક મેળવી રહ્યા છે. તેમણે અનેક એવોર્ડ મેળવીને ગામનું નામ રોશન કર્યું છે. તેમણે પશુપાલન વ્યવસાયને જીવંત બનાવી અન્ય પશુપાલકોને એક નવી પ્રેરણા પૂરી પાડી છે. આ મહિલાની પશુપાલન વ્યવસાયમાં રુચિ અને સિદ્ધિ જોઈ અનેક સન્માનપત્રો તેમજ એવોર્ડ મળ્યા છે. અમારા 60 ગાય ને 11 ભેંસ, એમાં અમારે રોજનું 300 લીટર દૂધ થાય એટલે મહિનાનું 9,000 લીટર દૂધ થાય. મહિનાનો પગાર 3 લાખ આવે એટલે 12 મહિનાનો 36 લાખ પગાર આવે. અમને પ્રથમ એવોર્ડ મળ્યો આત્મામાંથી. નીતિનભાઈના હાથે આપ્યો મને એવોર્ડ 25,000નો. એ આપણે મહેસાણા જિલ્લામાં પ્રથમ નંબરે. બીજો એવોર્ડ KVKમાંથી મળેલો. ત્રીજો એવોર્ડ પશુપાલન ખાતું આપણે ગુજરાત રાજ્યમાં દૂધ હરીફાઈમાં મહેસાણી ભેંસનો બીજો નંબર 20,000નો ઇનામ એવોર્ડ આપ્યો મને. નીતાબેન અમારે દૂધ મંડળીમાં મોટા દૂધ ઉત્પાદક છે અને એ 36 લાખનું દૂધ ભરાવે છે. વ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિએ કરે છે અને એવોર્ડ પણ જિલ્લા પંચાયતમાંથી મળેલો અને રાજ્યકક્ષાની હરીફાઈમાં એ બીજા નંબરે આવી અને એમાં એવોર્ડ મળ્યો અને 25,000 રૂપિયા પ્રોત્સાહન મળ્યું. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હી ખાતે 2021ની વર્લ્ડ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા તથા મેડલ જીતનારા ભારતીય રમતવીરો સાથે વાર્તાલાપ કર્યો હતો. કેન્યાના નૈરોબીના મોઈ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 18થી 22મી ઓગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખાતી ચેમ્પિયનશિપમાં ભારતે 2 સિલ્વર મેડલ સહિત કુલ 3 મેડલ જીત્યા હતા. અનુરાગ ઠાકુરે તમામ મેડલ વિજેતાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું ભારતના અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયન્સે દેશને ગૌરવ પ્રદાન કર્યું છે. રમતમંત્રીએ કોરોનાની મહામારીને કારણે ઉદ્ભવેલી કપરી પરિસ્થિતિમાં પણ શાનદાર દેખાવ કરવા બદલ એથ્લેટ્સ ફેડરેશન તથા વિવિધ કોચના પ્રયાસને બિરદાવ્યો હતો. પેરા ઓલિમ્પિક 2021 રમતોત્સવ ગઈકાલથી જાપાનના ટોક્યો ખાતે શરૂ થયો છે. રંગારંગ કાર્યક્રમમાં ભારતના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને શુભકામના આપતા જણાવ્યું કે તેમને આશા છે કે ભારતીય ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને અન્યોને પ્રેરણા આપશે. પેરા ઓલિમ્પિકમાં ભારતના 54 ખેલાડીઓ 9 રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયો પેરા ઓલિમ્પિકની સુવર્ણપદક વિજેતા મરિયપ્પન થંગવેલુ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક રહ્યા હતા. પેરા ઓલિમ્પિક રમતોત્સવ 5મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં ભારતીય ખેલાડીઓ તીરંદાજી, એથ્લેટિક્સ, ટ્રેક અને ફિલ્ડ, બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. ભારત દ્વારા પેરાઓલિમ્પિક રમતમાં અત્યાર સુધીની સૌથી મોટી રમતવીરોની ટીમ ટોક્યોમાં ભાગ લઈ રહી છે, જેમાં આજે મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સ 3માં ભારતની સોનલ પટેલની હાર થઈ છે, તો ચીનની ખેલાડીએ સોનલ પટેલને પરાજય આપ્યો છે. જ્યારે ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસના સિંગલ્સના ક્લાસ 4માં ભાગ લેશે.
ભાવિના પોતાના અગ્રતા ક્રમમાં દુનિયામાં 8મા સ્થાને છે. મહત્વપૂર્ણ છે કે સોનલ પટેલ અમદાવાદના રહેવાસી છે અને અમદાવાદના અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી તેમણે પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી સામાન્ય વ્યક્તિની જેમ એક જ લક્ષ્ય સાથે મહેનત શરૂ કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સિરીઝની આજે ત્રીજી ટેસ્ટ મેચ આજે લીડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, જેમાં ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ભારતની ઓપનિંગ ખરાબ રહી છે. પ્રથમ ઓવરના 5મા બોલમાં જ ભારતે KL રાહુલની વિકેટ ગુમાવી છે. KL રાહુલ એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો છે, તો ચેતેશ્વર પુજારા પણ 1 રન બનાવી આઉટ થયા છે. ભારતે માત્ર 4 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસને આ બંને વિકેટ ઝડપી છે. ઉલ્લેખનીય છે કે શ્રેણીમાં ભારત 1-0 આગળ છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે બીજી ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડને 151 રનથી પરાજય આપ્યો હતો. આજથી રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની શરૂઆત થઈ છે, જે 25 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયું મનાવવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા વર્ષ 1985માં નેત્રદાન પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી 1985થી સફળતાપૂર્વક ચાલી રહી છે અને વર્ષ 2021માં તેની 36મી ઉજવણીનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું દર વર્ષે 25 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે. આ એક અભિયાન છે જેનો ઉદ્દેશ ચક્ષુના દાનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવાનો છે અને લોકોને મૃત્યુ પછી તેમની આંખો દાન માટે આપી તે માટે પ્રેરિત કરવાનો છે.